કાર્યવાહી થાય તેવી માંગ દેશભરમાં ઉઠી હતી અને સરકારે પણ પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી કેમ્પ પર એર સ્ટ્રાઇક કરી કરારો જવાબ આપ્યો છે। બીજી તરફ દેશની જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાને માટે ઓપરેશન અભ્યાસ દેશભરમાં થઈ રહ્યો છે, જે પૈકી ગુજરાતના તાપી જિલ્લામાં 4 જેટલા સ્થળ પર મોક ડ્રીલ કરવામાં આવી હતી। તાપી જિલ્લાના કાકરાપાર ટાઉનશીપ ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત મહત્વપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીની પરિસ્થિતિમાં લોકોને તૈયાર રાખવાનો હતો। મોક ડ્રીલની શરૂઆત સાયરન વગાડીને કરવામાં આવી હતી। આ દરમિયાન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો। આરોગ્ય વિભાગની ટીમ પણ આ કવાયતમાં જોડાઈ હતી। યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોએ કેવી રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલથી લોકોમાં કટોકટી સમયની જાગૃતિ વધશે અને તેઓ આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે વધુ સજ્જ બનશે। પહેલગામમાં 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલો થયો હતો તેના જડબાતોડ જવાબની પ્રક્રિયા માટે દેશ રાહ જોઈ રહ્યો હતો અને ગત રોજ સેનાએ એર સ્ટ્રાઇક કરીને ભારતનો બદલો લીધો છે, ભારતના નાગરિકોનો બદલો લીધો છે। પરંતુ ભારતની આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ મોક ડ્રીલની પ્રક્રિયા સમગ્ર દેશમાં જ યોજાઈ રહી છે, જેમાં ગુજરાતના 18 સ્થાનો પર આજે મોક ડ્રીલની પ્રક્રિયા યોજાઈ રહી છે। જ્યાં હાલ દ્રશ્યો બતાવીશ, જેમાં તાપીમાં 4 સ્થાનો પર મોક ડ્રીલની પ્રક્રિયા યોજાઈ રહી છે, જેમાં હાલ કાકરાપાર અણુમથક પાવર પ્લાન્ટ વિસ્તારમાં આવેલા ટાઉનશીપમાં પણ મોક ડ્રીલની પ્રક્રિયા યોજાઈ છે, જેમાં પોલીસ વિભાગ છે, ફાયર વિભાગ છે, આરોગ્ય સહિત તમામ તંત્રના વિભાગો અહીંયા અડીખમ છે। લોકોને મોક ડ્રીલ દરમિયાન સમજૂતી આપવામાં આવી રહી છે કે જો આપાતકાલીન સ્થિતિ સર્જાય તો કઈ રીતની તકેદારી રાખવી, આપાતકાલીન સ્થિતિ દરમિયાન પોતે કઈ રીતે સુરક્ષા સ્થાન પર જવું, જો વોર સાયરન વાગે તો ગભરાવું નહીં, સુરક્ષિત સ્થાન પર જવું, બ્લેકઆઉટના સમયે કઈ રીતે પોતે ઘરમાં સુરક્ષિત રહેવું, લાઇટ શટડાઉન કરીને ઘરમાં કઈ રીતે સુરક્ષિત રહેવું સહિત જો સ્થિતિ આ રીતની સર્જાય તો આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ તમામ માહિતીઓ તંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકોને આપવામાં આવી રહી છે અને મોક ડ્રીલની પ્રક્રિયા હાલ ટાઉનશીપ ખાતે ચાલી રહી છે। અક્ષય પદાણે, ઇન્ડિયા ન્યૂઝ, તાપી। આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય કટોકટીની પરિસ્થિતિમાં લોકોને તૈયાર રાખવાનો હતો। યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોએ કેવી રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલથી લોકોમાં કટોકટી સમયની જાગૃતિ વધશે અને તેઓ આવી પરિસ્થિતિનો